જય શ્રી કૃષ્ણ મિત્રો, નમસ્કાર. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ભાવિકાની મોજમાં. સવાર પડી ગઈ છે, સવારનું કામ ચાલુ થઈ ગયું છે છાશ બનાવવાનું. અને આ બાજુ નિધિ વાસણ ઘસે છે છાશ બનાવીને. આ પાસે કપડાં સ્પિન થઈ ગયા તો હવે હું કપડાં સૂકવું છું. મને નિધિને વાસણ ઘસતા જોઈને મને એક બહુ સરસ વિચાર યાદ આવ્યો છે. હું એ તમારી સાથે શેર કરું છું, તે તમે સાંભળજો. દીકરી આપણું ગર્વ છે તો વહુ આપણું અભિમાન છે. દીકરી આપણી કાલ છે તો વહુ આપણી આજ છે. દીકરી આપણું દિલનું દર્દ છે તો વહુ એ જ દર્દની દવા છે. કોઈની દીકરી જ કોઈની વહુ બને છે, માટે બંનેનું મોલ અનમોલ છે. આ બાજુ નિધિ અંદર પોતા મારે છે, હું ઊભા પોતાથી મારી દઉં. બારે થોડુંક હોય એ કરી નાખું હું. બારે ઠંડી બહુ પડે એટલે કાન બાન બાંધવા પડે. તેમાંય મને પાછી શરદી થઈ ગઈ હતી એટલે ઘડીક પહેરવું પડે, ઘડીક ઉતારવું પડે એવું. આ તો વાતાવરણ બદલાતો રહે ને. હવે આ બાજુ મોટર ચાલુ કરી છે તો મોટરે જોવાનું કામ થાય ને માથામાં તેલ બી નખાય. માથું માં કોડો થઈ ગયો તો ખંજવાળ બહુ આવતી હતી. તેલ નાખીને પછી ધોવું, પછી ફ્રેશ થવું માથામાં તેલ નાખીને. એક સાથે બે કામ. વાળે ઘરમાં ના થાય, તેલ બહાર નખાઈ જાય ને ટાંકોય ભરાઈ જાય. ખોટી ના થવાય. એક એક મિનિટ કિંમતી છે. પાછું બીજું કામ કરવાનું હોય ને, સિલાઈ કામ. જો આ તમને બતાવું. એક આ વર્કવાળો પાયજામો હતો. એ પાયજામામાંથી શું બનાવું છું એ તમે જોજો. હજી કટિંગ જ કરું છું. એનું મેજરમેન્ટ તમને બતાવું છું. આ બી ઓર્ડરનું જ છે. વેસ્ટમાંથી કે બેસ્ટ બનાવી આપો મને. આ મારા એક સંબંધીનું છે. જો પહેલાં મેન કાપડ કટ કર્યું, પછી એના માપે રબર સીટ આવે ને અંદર કડક રહે, તો રબર સીટ અંદર નાખવા માટે એને એ જ માપનું રબર સીટ કાપી કે પર્સ જેવું લાગે એમ. હેન્ડબેગ. જો થઈ ગયા ને કટિંગ. માથું ધોયું હતું ને એટલે ભીનું હતું, એટલે વાળ છૂટા લઈને બેઠી હતી કે જલ્દી કોરું થઈ જાય, નહીં તો શરદી વળી પાછી મટી હતી ને વળી પાછી ચાલુ થઈ જશે. હવે આ કટકો મારા ઘરમાં પડ્યો જ હતો. સાડીના બ્લાઉઝનો છે. બ્લાઉઝ ના સીવામાં આવ્યું હોય એ પડ્યું હોય ત્યાંને અસ્તરમાં કામ લઈ લઈએ. હવે અમે જઈએ છીએ, હું અને નિધિ. એના પપ્પાના પરિવારવાળા અહીંયા રહે છે તો બહુ જ કે કરતા હતા, આવતી નથી આવતી નથી. કીધું હાલ આજ જઈ આવીએ. અહીંયા ભેગું કીડિયાલું પણ લઈ આવ્યા હતા. કીડિયાલું પહેલાં પૂરતા જઈએ કીડીને, પછી જઈએ. મોડું વહેલું થાય તો વાંધો ના આવે ને, નહીં તો પાછી કીડીઓ વાટ જુએ. રોજ આપતા હઈએ એટલે. ત્યાં જઈ આવ્યા અને પાછી અવનીનો ફોન આવ્યો, મોટા મમ્મી મારે ભેગા હાલો ને. તે એના ભેગી જાઉં છું ઉજળી નખાવા.
એને ઘણા દિવસથી દવા તો ઘણી લીધી પણ ફરક જ નથી પડતો, અને ઘરે આવી ત્યાં સુધી તો નિધિબેને રસોઈ બનાવી દીધી હતી. એને પપ્પાને ને દર્શનને બંનેને જમવા બેસાડી દીધા હતા. જો આપા એને પપ્પા જમે છે. એને પપ્પાને જમવાનો અવાજ વધારે આવે એટલે દર્શન થોડુંક ઓછું ગમે એટલે નીચે બેસીને જમે. જો આ રહ્યો દર્શન. થેન્ક યુ ફોર વોચિંગ.